જોઈ શકો છો અમને સૂર્યમુખીના દેખાઈ ગયા છે આપણે સનફ્લાવર કે ને ઇંગ્લિશમાં ઈ સનફ્લાવર જોઈ શકો છો અત્યારે આ બાજુ ઓલો જુઓ અહીંયા છે અહીંયા આપણે સન છે એટલે કે તમને દેખાતો નહીં હશે પણ આ સન છે તો ઈ ઓલી બાજુ ઊંધી બાજુ જાય હા બહુ બધી ખેતી થાય છે અને મેં તમને કીધું એમ લાઈક કરી દેજો એક લાઈક ઠોકી દેજો કે તમને લાઈક કરવા માટે 1 જ સેકન્ડ જાય ને 1 જ ટીપ જોવે અને લાઈક પ્લીઝ કરી દેજો તો અહીંયા અમને આ રાધા રાણીનું મળ્યું છે અને એની અંદર નાની એવી ખૂબસૂરત મસ્ત વાડી બનાવી છે અને આવડાને તો ધન્યવાદ આપવા જોઈએ કે ખમો હું તમને દેખાડી દઉં આ એડિટ નથી પણ આ જોઈ શકો છો કેટલા મસ્ત ફૂલ અને અહીંયા કેવું મસ્ત છે અને હું તમને દેખાડતો જાઉં ખમ જોઈ શકો છો અને અહીંયા ડામરના રાખ્યા છે અને કોઈને તકલીફ ન થાય એટલે ને આ હું મોટો વિડીયો બનાવું અને બહુ સારું અને અહીંયા જુઓ તમે કામ કેટલું મસ્ત કર્યું છે આવડા બધા આ જોઈ શકો કેટલું મસ્ત કામ કરે અને અહીંયા બહાર કંઈક ઝાડવું છે એ તો મને ખબર નહીં પણ જો મેં પહેલાં જ તે આ પહેલાંમાં તે અને જોઈ શકો છો કેટલું મસ્ત ક્લિપ ઉતારી છે અને ક્લિપની તો વાત ગઈ પણ આ ઘેના ઝાડવા છે ઝૂમ કરીને દેખાડી દઉં એ તમે મને કોમેન્ટમાં જણાવજો અને એ ખમો અને અહીંયા જવું કેટલું મસ્ત અને જુઓ અહીંયા આપણે શું કહે આને કે ગલગોટો કે હા ગલગોટો કે આને આપણે ના તો ઇન્ડિયામાં કે અને ત્રિષા આ શું છે ખબર નહીં શું છે હા એક આ જંગલી ફૂલ છે અને દબાવીને તો લાલ લાલ રસ નીકળે અને અહીંયા જો ત્રિષા કેટલું મસ્ત છે ને જો હવે ઘાસ એટલા તો ગાય જોઈએ કેટલું બધું અને આ જુઓ આટલા ઘઉં છે આપણા અહીંયા મોટા મોટા ઘઉં ન ઉગે પણ આ ઘઉં છે હાચુકમાં અને તમે જોઈ શકો છો અહીંયા એકદમ સાપુતારા જેવો નજારો અને એકદમ ઘઉં એકદમ નથી પણ અહીંયા જુઓ તમને ઝૂમ કરી દેખાડી દો આખા ઝાડવા જ તે હોય તો જ હા અને આ પેનમાં આવો તો આ ઇસ્કોન ટેમ્પલે જરૂર આવજો અને આ ત્રિષા જો દ્રાક્ષ દ્રાક્ષ જોવો ગાઈસ અમને દ્રાક્ષ બહુ દેખાણી અમને ક્યાં છે ત્રિષા બીજી હા જો હાચુકમાં દ્રાક્ષ છે ત્રિષા આ જો આપણે એક તોડીને લેતો જ આવે છે વેલો આપણે દ્રાક્ષ લગાડીએ આપણે ઘેરે દ્રાક્ષ વાવ પપ્પા દ્રાક્ષ અને પછી હું બીજા વિડીયોમાં પપ્પાને રિવીલ કરીશ તો પપ્પાને જોવા હોય મારા પપ્પાને તો લાઈક કરી દેજો અને કમેન્ટમાં પપ્પા લખજો તો ગાઈઝ અહીંયા જોઈ શકો છો અમને અહીંયા એક ટમેટી જેવું કંઈક દેખાઈ ગયું છે પણ લગભગ મને લાગે છે ટમેટી નથી પણ આ આલુ જેવું લાગે છે અને આ જો અહીંયા એક ઝાડ ઉગી ગયું અને આ કુદરતની હવા અને આવા ઝાડોની હવા અને બહુ મસ્ત લાગે છે અને તમે પણ આવજો તો ગાઈઝ અહીંયા જો અમે આવી ગયા છીએ અને અમે તો આમ ઊભા હિંચકા ખાઈ છીએ અને બેહવાની તો અમને ફરજ નથી કેમ કે હેઠે આયા સ્પેન તો તડકાવાળો દેશ છે એટલે તડકો પડે છે અને દેખાડી જો બધું આ જુઓ આવું બધું છે અને કેટલું ખતરનાક બને છે અને આ બહુ મસ્ત છે અને મારી બેન તો